સારા એવા માના ભાવ ગીતો પૂનમબેન આપણને મળ્યા. હજી બે ભજન વિવેકભાઈ ભાઈ આપણે ગૌરાવી, બે ભજન કુલદીપભાઈ અને પછી મિત્રાજ ગઢવી અને આદિત્યભાઈ. એવું ઈચ્છા છે કે એ ગરબા રાહાડા ગાય એટલે થોડી વાર માના ધામમાં રમવું છે બધાને, એટલે છેલ્લે માના ગરબા પૂર્ણ વિરામ આપીને આપણે નોખા પડશું ભાઈ. અમાસ પૂરી થઈને આજ બેસતું વર્ષ હું તમે બધા ભેગા થયા છીએ માના સાનિધ્યમાં. અને બીજી એક જાહેરાત કે અહીંયા જતી વખતે અણખોટના દર્શન કરીને બધા જાય મા ભગવતીના સાનિધ્યમાં, એ વિનંતી. આજે હું બોલું નહીં, શુક્રવાર કલાકાર જાજા હતા. વાહ. પણ મા ભગવતી મોગલ હમણાં કીધું આને તેજદાને કે મેં સપના જોયા હતા. મેં તો સપના નહોતું જોયા, બોલો. ત્યાં તો તેજદાને સપના જોયા હતા કલાકાર થવાના, મેં તો સપના નહોતું જોયા, થઈ ગયા. મુદ્દો આ છે, સપના ખુલ્લી આંખી જોવાના હાચા પડે, બંધ આંખી કોઈ દી સપના કોઈને હાચા નથી પીડાય. વિચાર હંમેશા ઊંચા રાખવાના, હાઈ લેવલના, ભલે થાય કે ન થાય, પણ જે ધંધો કરતા એના વિચાર રાખવાના. હું એવો વિચાર કરી શકું ટોપ લેવલનો કલાકાર થઈ જવો વિચાર હું કરી શકું, થોડીક કલા આપી માતાજીએ, પણ હું કલેક્ટર થઈ જવા વિચાર માર ન કરે, કોઈ દી સાચો ન પડે. એની માટે ભણવું પડે મારે. જેટલા વિચાર સાચા પડે એવા કરવાના. દુનિયામાં કોઈને નાનું નહીં સમજવાનું, યાદ રાખજો. એમ ઘોડિયામાં બાળક હોતું હોય ને એ નાનું નહીં કરવાનું. એ આ દેશનો ઋષિમુનિ હોતો હોય, આ દેશનો વડાપ્રધાન પણ હોય, આખા ગામનો બૂચ મારવાળો પણ હોતો, એવું ન હોય. હોય ખરો ગમે એક તેડમાંથી ગમે સમજવાનું નહીં, નાનું નહીં સમજવાનું. ગમે તે આખા ગામને બૂચ મારતી થાય, સંત થાય અથવા વડાપ્રધાન થાય, બાળકને પણ નાનું ન સમજવું. બે લાઈન મારી સંભળાવી સાહેબ, કારણ કે આ હવે શું છે, અહીંયા આવડા પાણી હું જોતો 15 વર્ષ પહેલા ભાઈ, એ અમાજ હતી મને યાદ છે. અને એકાદી બે લાઈન મા માટે થઈને કે ગાવા ગાવા મારે મોગલ તો ગીત, એ ગાવા ગાવા મારે મોગલ તો પણ મારા શબ્દના એ મારા મોગલ હવે ટૂંકા પડાવો રાજ. એ મારા શબ્દના એ મારા મોગલ હવે ટૂંકા પડાવો રાજ. અન ગાવા ગાવા તારી સેજલડી ના ગીત, એ ગાવા ગાવા તારા ગુઢા રૂપના ગીત. પણ મારા શબ્દના એ મારા મોગલ હવે ટૂંકા પડાવો રાજ. મારું ગીત છે બે, તમે અસંખ્ય વખત સાંભળ્યું પણ છે મોગલો આ દિવાળી તો બે લાઈન ગઈ, અને કલાકાર જાજા છે એટલે કંટાળો નહીં લેવો, પણ બે લાઈન મારું પોતાનું એક મને ગમતું ગીત તમે સાંભળ્યું છતાંય. મોગલના 4 ધામ તમે જાણો છો કેવી છે મોગલ સાહેબ. એ મારી ઓખામાં તું, મારી ગીંડવામાં તું, ભગોડામાં તું, ગોરવિયાળીમાં તું, મારી ઓખામાં તું, મારી ગીંડવામાં તું, ભગોડામાં તું, ગોરવિયાળીમાં તું, હર રૂપમાં તું, હર રંગમાં તું, કણ કણમાં વસાઈ મોગલ બોલતો હિતો. મારી મા દયાળીમાં મોગલમાં ભેડિયા પારી, એ મારી મા ભેડિયા પારી, એ મારી મા.
વિષ્ણુ મહેશમાં જો પેતા રાજા બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જો પેતા રાજા મોગલ થી ગોઠણી મોગલ માને રે બાપ જે તો આપે રાજ દોખ તો વાળે રાજ એવી મોગલ તુમા હર રૂપ મહામાતું હર રંગ મહામાતું કણ કણ માં બસે મોગલ બલતો હિતો મારી માં દયાળી માં મોગલ માં ભેડિયા પારી એ મારી માં એ નવલા ગુણો મેળો મારી નવલા ગુણો મેળો મારી મેળે રમવાયાવો મારી મઢડે રમવાયાવો રંગ રૂપાડી તણત જાડી જોત ઉજાડી ચોરાડી કોફે વિકરાડી નાગણ કાઢી સિંહણ મારી રોસાડી ગોઠી ને બાડી દિન દયાડી વિષ પૂજાડી બિરદાડી ઓકે ધરવાડી દેવત ઢાડી જય મંગલ માં મથરાડી હાથે મનો ચૂડો મને રમતા લાગે રૂડો મારી મોગલ માનો મેળો મારી મચરાણી નો મેળો મેળો રે મેળો સેવક સુગંધારણ કાઢ કારણ પાર ઉચારણ પરદાડે જમનાતન જારણ સાચ વધારણ વિઘ્ન વિડારણ વરદાડે મહિષાસુર મારણ ધીરજ ધારણ ચારણ તારણ જગદાડે યોગા ધરવાડી દેવત ઢાડે જય મોગલ માં મથરાડે કાકણ ને ગણંદીજો મન કાકણ ને ગણંદીજો મારી મોગલ માને જોઈએ મારી મચરાણી ને જોઈએ મારી મોગલ માને જોઈએ નહોતું ગાવાનું શું લેવા ગાયું અમા હે રોજ તો કહું છું પણ આજ મને ટાઈમ ન મળ્યો બોલવાનો ચાજો બે ત્રણ જોક્સ બોલ્યો જોક્સ પહેલા બોલતો ને મને બીક નહોતી લાગતી હવે બીક લાગવા માંડી ક્યારે કોણ ભૂલ કાઢે ખબર ન પડતી એટલે ઓછું કરી નાખ્યું હવે હું મારા પરિવાર માથે વેરો આપણા બાપુજીના જોક કહેવાય જેટલા બને એટલા કોઈ કહેવાત ન આવે મને એકવાર કીધું તું એમ અકુબા તમે તમારા બાપુના જોક્સ બોલો છો આ બરોબર નથી મેં તો બંધ કાલથી તમારા બાપુને ચાલુ કરું કીધું કે અમારા બાપુને શું કરવા મેં તો અમારા બાપુને કાં તમારા બાપુને બે માં ના થાય મને યાદ છે એક જ મિનિટ પૂરું કરીને એક જ મિનિટ બેન બેન એક જ મિનિટ મારા બાપુ 700-800 વીઘા જમીન વેચી નાખી ને પછી બેઠા હતા મંદિરમાં માતાજીના એક બેન ધૂણા તો મારા બાપુજી પગે નો લઈ ગયા તો ખીજાણા એ બેન મારા બાપુને કે હું તારું નખો જ કાઢી નાખીશ મારા બાપુ કે તું શું મારું નખો જ કાઢતી હતી મારું નખો મેં હાથે કાઢી નાખ્યું હાથું કાઢા નાખી તું શું કાઢતી હતી કે બંધ થઈ જાય બોલતા ન બોલે કરોડપતિ આ તો ચાલુ થયું છે કોણ બનેગા કરોડપતિ બધાય જ્યાં હજી ઘડવી નથી ગયા પણ કદાચ ગઢવી જાય તો અમિતાભ બચ્ચનને કેવા સવાલ પૂછે અને ગઢવી શું જવાબ આપે ઘણા ટાઈમ પહેલા બોલ્યો તો પણ યાદ નથી પણ એકાદી બેલ યાદ છે ગઢવી બેઠા છે અમિતાભ બચ્ચન શરૂ કરે आइए हम और आप खेलते हैं कौन बनेगा करोड़पति और हमारे सामने बैठे हैं गुजरात से आए हुए चाण महात्मा कविराज नमस्कार कविराज जय माताजी साहब जय माताजी ये हमारा कॉल वर्ड है तो कविराज आपसे पहला प्रश्न पूछना चाहता हूं 5,000 रुपए के लिए आपके गुजरात में जब डायरा होता है स्टार्टिंग में क्या किया जाता है ए भजन
બી કીર્તન, ડી છંદ, પછી દુઆ, બધું આવી કે કોઈનો વારો નથી આવતો, બધું આ નીકળે अंदरથી हूँ। तो गढ़वी आप साथ में किसको लाए हैं? हमारे साथ है नटूबा दरबार। ओ अभी तक साथ नहीं छूटा है, वेरी गुड। तो नटूबा दरबार में आपसे एक सवाल पूछना चाहता हूं, आप गढ़वी को कभी सवाल नहीं पूछते? नहीं, हम राजपूत है, कभी गढ़वी को सवाल नहीं पूछते, लेकिन आज मालूम पड़ा अगर पूछा होता तो अच्छा होता। पूछू नहीं आपने। तो कविराज आपसे और एक बात कहना चाहता हूं कि आपके गुजरात में कितने भगत हो गए? आपके चारण में कोई भगत हुआ कि नहीं? नहीं, चारण में कभी भगत नहीं होता, डायरेक्ट भगवान हो जाता है। ईश्वरा सो परमेश्वरा, हम भगत नहीं होते, डायरेक्ट भगवान। कभी भगवान थी डायरेक्ट हो, ये જોયું પરમેશ્વર થઈ જાય, ઈશ્વરા સो પરમેશ્વર। અમે ગઢવી ભક્તિ કરે નહીં, અમારી ભક્તિ હાલે સાહેબ, અમે કરી નહીં, ઓટોમેટિક હાલતી હોય, હાલે જ છે ને સાહેબ। તમે વિચાર તો કરો, હું રોજ રોજ કહું છું, હવે મને શરમ આવે કે એવી કોઈ જ્ઞાનની વાત નથી કરતો હું સ્ટેજમાંથી કોઈ, અને કદાચ એવા શબ્દો કડવાય નીકળી જતા હશે લોકો માટે, ઘણા સમાજના જોક્સ પણ કહી દઉં છું, છતાંય પણ નથી કોઈ એક કેસ મારી માથે કે નથી મને કોઈ કાઠલો પકડવાયું। આની મોગલની દયા શું જોઈએ સાહેબ એમ, ને કે બોલો તો ખરા સ્ટેજ માથે ભૂકા કાઢી નાખી, માત્ર ને માત્ર મોગલ છે એટલે કંઈ નથી થતું એમ। જ્યાં સુધી આનો હાથ છે તારે વાંધો નહીં આવે, ને કે આ વાર પકડી કોઈ મારે હો ખબર ન પડે। અમારે બેન આવ્યા છે, એક જોક્સ કહું। હમણાં હું જોતો અમારે આજ કીધેલો છે પણ છતાંય તે અમુક નવા માણસો એને ખ્યાલ ન હોય, ગીર શાસનમાં પ્રોગ્રામ હતો તો મને રજૂ કર્યો, શિષ્ટ સાહિત્ય વાળો રજૂ કરતા ન આવડ્યું, એને કીધું કે હવે હકાબા ઘડીને આપણે સ્ટેજ માથે રમતા મૂકી। મેં કીધું ભાઈ હું મેરડીમાંનો બોકડો છું, રમતા રજૂ કહે એ રમતા જ મૂક્યા આપણને, બોલો હો। પણ જાજી વાત નહીં કરતા સાહેબ, વિવેકભાઈને કહું શોર્ટ અને સ્વીટ, એના પછી તરત કુલદીપભાઈ એ શોર્ટ અને સ્વીટ, કારણ કે મુહૂર્ત કરવાના હવારમાં બધાને, બરોબર। અને પછી મિત્રાજભાઈ અને આદિત્યભાઈ એ બે ગરબા માતાજીના રાહાડા જે મોજ આવે એક બધાય મોગલ ધામ બધાય છે, મોગલ છોરીની ઈચ્છા છે એક નાનું એવું રાઉન્ડ ગરબાનું પછી કરવું છે। એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો વિવેકભાઈને આવે, વિવેકભાઈ બરોબર બરોબર। આ પેટી લઈ જાઓ ભાઈ, આગળ રહીજો।